હવે તૈયાર થઈ ગયા ને હવે નીકળીએ. કેટલા વાગી ગયા આમ તો જુઓ. હા હો હવે નીકળીએ 7:30 અટાણામ જાઉં. કઈ નહીં, પૂછતા પૂછ્યું તો વાર રાખી હો. હું તમને કહેતી હતી કઈ લઈ જાઉં નાસ્તામાં, આપણે ખરાબ લાગી હો, કઈ લઈ નહીં જાઉં તો. હું લઈ જાઉં તું કે ઈ લેતા જઈએ આપણે રસ્તામાં લઈ લે હું કા. એ મેં તમારી બેનને નથી કીધું, મારી બેનને કીધું હોત તો બિસાડીને આવત ભેગી કા. હું તો હાવ એકલી થઈ ગઈ. હાલ ને પછી હમણાં નક્કી થાય તઈ બધાને જવાનું જ છે. એ વાત તો હાસી, પણ કીધું નથી વળી કે બેન તે મને કીધું નથી. વાંધો નહીં. તારે જાનું આવું નથી ને વળી એમ ના થાય કે જો મારા મમ્મી પપ્પા મને લઈ નથી જતા. ના ના મમ્મી મારે નથી આવું. પછી તને એમ ન થાય કે મમ્મી પપ્પા ન લઈ ગયા, આવું હોય ગાલમાં દીકરી કર જવા. પછી તને એમ ન થાય કે આવા ઘર છે ને આવા ઘર છે. ના ના મમ્મી મને એવું થોડું હોય. હા તો વાંધો ને મારી દીકરી. હા તી હવે હાલ હવે નીકળીએ થોડીક વારમાં. હા હવે તને કરવું જ જોઈએ ને. હું એમ કહું કે લેતા આવો ને જાવ ને નાસ્તો. કેટલી વાર કેવું બેઠા જ રહ્યો ગમસો બાંધીને માથામાં. રાયડું હું નાખી ન્યાય પછી રાયડું ન નાખતી. ગમશો તમારે કાનના ઓપરેશન થયાથી મારે બાંધવો જ પડે, નકર તો હું પવનનો ક્યાંય નીકળી જ ન હગું. હા ત્યાં હોય ને ગમસો પ્રસંગમાં દીકરી લગ્નમાં ગમસો જ બાંધ્યો. એ તો બાંધવો જ પડે ને, મારે કાન દુખે મનાય છે તી. હાર બાંધજો. વાંધો નહીં મમ્મી, હવે એમાં ઝઘડવાનું શું હોય. નથી ખબર છોકરી જ્યાં હોય ને જાનવી ત્યાં તાર પપ્પા કંઈ વાત જ ન કરે. પછી મારે બધી વાતો કરવી પડે. પછી એમ થાય માં અટકી થાય માં અટકી થાય. પપ્પા પહેલેથી જ ઓછું બોલે મમ્મી, તમને ખબર તો છે. હા પણ દીકરી જ્યાં બોલવાનું હોય ત્યાં બોલવું તો પડે. પછી બધી જગ્યાએ હું બોલું તો મારું નામ આવે કે ભાઈ કંઈ બોલવા નહીં દેતી હોય. તારી લપ જ હોય ગમે ત્યાં તારે એમ જ કરવાનું હોય. ન્યાય તું સાની મુની નહીં રહી ને મારી લપ જ કરી મારી યારે. હા તમને એમ જ લાગે, તમને બધું એવું જ લાગે મારા ઉપર. આ તો મારી દીકરીને સારું ઠેકાણ મળી ગયું, મને હક થઈ ગયું. માં એક જ ઉપાધિ હતી મારી દીકરીની. તને ઉપાધિ હતી મને નહોતી. હું મમ્મી રહેવા દ્યો ના અત્યારે પ્લીઝ. જાનવી તને ખબર છે ને પહેલેથી તાર પપ્પાનો સ્વભાવ. તારો સ્વભાવ શું છે? હું તો ડાયો ડમરો થઈને બેઠો હોય, મારું ક્યાંય કંઈ હાલે છે? બેઠા કાનનું ઓપરેશન થયું ને પછી નકર તમે કેવો તમારો મિજાજ હતો એ મને ખબર છે બધી. મા બાપ મર્યા ને પછી બેઠા સા નમૂના. તારે જી સમજવું સમજ, જાઉં હોય જાય નકર કઈ નહીં. જાઉં દોઈ મારી દીકરી નસલ હારું ચડી જાય એટલે બસ એને વરાવી દઉં ને એટલે મારે શાંતિ. મમ્મી મૂકો ને હવે, તમારે બેન લપ કરવી હોય તો હું વહી જાઉં બહાર. એમ નહીં ક્યાંક કંઈક બોલાય બેન એમ કહું છું. હું તાર બાપને કંઈ નથી કહેતી, તું તાર બાપ વળી જ થા. કોઈ દી માનો સાથ દેતી જ નથી. કહું તો ખરી પપ્પા ઓછું બોલે ને ઓછું બોલીએ તું બોલી દેજે. ત્યાં હું જ બોલી ને, મારે જ બોલવું પડે ગમે ત્યાં. જો આવ્યા ત્યાં હું જ બોલતી હતી, બધું પૂછતી હતી. હું પૂછતો તો પછી ઘણી બધું ન પૂછા રાખે, એમ થાય કે જો પૂછે જ છે. હારું મમ્મી મોડું થાય હવે તમારે. હા અમારે મોડું થાય, હજી 2 કલાકની વાર છે, હજી 2 જ વાગ્યા. હા હારું હવે મારે તમારે લપ નથી કરવી. હા શાંતિથી જઈ આવીને શાંતિથી આવતા રહી. ત્યાં જી વાત કરવાની એ કરી દેજો, પછી કંઈ નહીં થાય. એ છોકરી તને પૂછી લો પછી ખેતીની મા બાપે ધરાર કરાય. તને ગમે છે ને? હા મમ્મી કેટલી વાર કેવું, વાંધો નહીં. ગમે એવું હોય કરી લઈ. કંટાળી ગયા બેથી કાયમના ઝઘડા. સારું ઘર સારું મળે તો નકર ન્યાય જ. દીકરીઓને બધી જગ્યાએ સહન કરવાનું. માવતરમાં હોય તો ન્યા, હાહરે હોય તો ન્યા. દીકરીનું ક્યાંય ઘર ન હોય. સારું તો વાંધો નહીં, નકર પછી તું બોલ તો મને અમને ન ઓલું થાય. એ ઘણી શું દબાવે છે? હાલ હવે જવાનું છે, વેલેરું રાંધીને ખાઈ લઈએ. ઓ રાંધાઈ ગયું છે, ખાલી રોટલી જ કરવાની છે. હા તો સારું. એ સંદીપ જો તો ઘોઘરા પકડેતી હતી. ઉઠી જાવ હવે, કેટલા વાગી ગયા જોવો તો ખરી. બપોરે ન હોવા દેવ તું. એમ જોવો કેટલા વાગ્યા. હું એમ કીધી હતી તમને ખુશખબરી આપું. બોલ હું ખુશખબરી છે ને મારે આપણે જોવા ગયા હતા ને માગુલેન ભાઈનું જયદીપનું. એ લોકો છે ને આજે આવે છે મમ્મીના ઘરે જોવા ઘર. હાલે હા પાડી દીધું. હા આજે છે ને ઘરે આવશે ને પછી ઘર જોઈ લે પછી આ પાડ દે. સારું લે જયદીપ નો થઈ જાય કા આપણે પ્રસંગ ઉપર પ્રસંગ. એની તો હું તો એવી ખુશ થાય ખરીદી ને તારે મજા આવી જાય. હા તારે તો બસ ખરીદી હોય પેલા, બીજું કઈ ના હોય. મને કેવા ચણિયા ચોરી લઈ દે હે? મસ્ત લઈ દઈ તારે પહેરવા હોય એવા. ખૂબ ખૂબસૂરત લાગવી જોઈએ એવા. હા હું છે જેવી છે ને. હા છે ને જાનવી નથી આવવાની. જાનવી તો એમ કે નહીં આવે, એની મમ્મી પપ્પા ના પાડે. અમારે રિવાજ નથી છોકરી જોવા આવે. હારું નકર તાર મમ્મી જો અગના ડબ બોલ દેત ને તો જાનવી ન્યા ના પાડ દે. કઈ મારી મમ્મી એવી છે તમને કોઈ દી કઈ બોલ્યા લે અબના ડબ કરી દે. હું ખાલી મજાક કરું, તને તો મજાક એ ન કરાય. હા પણ મારા મમ્મી પપ્પા ઉપર જઈએ હોય ત્યાં તાર મમ્મી આવી તાર પપ્પા આવે. કઈ નહીં તાર પપ્પાને કોઈ દી નથી કીધું. તાર પપ્પાનો સ્વભાવ તો કેવો સારો છે, એવો તો સ્વભાવ કોઈનો ન હોય. તો મારી મમ્મી ગંધારી ગાંડી ને. અરે બાપા એમ નથી કહેતો, તાર મમ્મી છે ને બોલવાનું બહુ ટેવ છે એટલે કહું.
ન બોલવાનું બોલી નાખે એટલે ઓલી જાનવીને એમ થાય ને કે ઓહ, આ તો કેવા સાન ભેગું કેમ રહે એટલે આપણા મમ્મી વળી ના તમારા બા કેવું બોલે મને હું કોઈ દી બોલું અત્યારે કઈ ના ભડભડ ચાલુ જ હતું. હા તો ઈ ક્યાં કોઈ દી તને કઈ કહે છે ઉઠાડે કોઈ દી? હા હું ઠોઈ નહીં કહેતો હો, હું કઈ બીતી નથી કોઈના બાપથી. ધીરે બોલ બાપુજી હા પાહેના રૂમમાં છે સાંભળીએ. ધીરે જ બોલું તમારા બધાયથી કંટાળી ગઈ હોય. વડાકા જ લેતી હોય જઈને તે બોલવામાં જીરી શાંતિ નથી રાખતી. ભડભડ ચાલુ જ હોય બોલવાનું. સ્વભાવ કેવો છે હાવ તમારો તમારા મમ્મી જેવો? મારા મમ્મીનો તો શાંત સ્વભાવ છે હો. કેવા છે મારા મમ્મી બાપા કેવું ભગવાનનું કરે વહેલા ઉઠી જાય. ઈ પેલા માણસને બધી ટેવ હોય, હવે છોકરીઓને એવી ટેવ નથી. હા પેલા વહુ બધી સહન કરતી હાહુ કે ને એમ નાચતી. હવે હે છે ને વહુ કેમ હાહુ નાચવું પડે હો. ઓહો હા વહુ કેમ નાચવું પડે? હા હજી રિવાજ નથી, હજી હાહુનું ચાલે. હાલે જ ને હાહુનું. દીકરા માવડિયા જોઈ, માવડિયા હોય એટલે વહુનું કંઈ હાલે નહીં, એટલે પછી વહુને નાચવું જ પડે હાહુ કેમ. માં બુંગિયા શું ચડાવ્યા? હરખું બોલ ને, હરખું રાખ ને મોઢું. હરખું જ છે હા. રાયડું નાખતી હું કરું જામ આવે તી ના હો, આપણે હજી કાલ જ આવ્યા હાંજે, બાકી જાહે પસા. કઈ નહીં મારા ભાઈને જોવા આવે તો ચાવાય ન દેતા તમે. કેટલીક વાર માવતરે જાઉં તો માવતરે જ રહી હોત તો લેકા શું કરો? જ્યાં શાક બકાલું વેસવાયો એમ ત્યાંથી હોય તો રહેતી હોય તો એટલે મને યાદ આવ્યું શાક બકાલાને રેકડી કરી લેવાય કાં લેકા કરતા આવડેતી. હા કાયમ નવી બાઈ જોવા જ્યારે શાક લેવા આવે તો હા ભાઈ આનું શું આપ્યું તમારે એમ કહે હા ભાભી મફત લઈ જાઓ. કોઈ માં તે કઈ વાતે નથી પુગાતું હો સોનલ, તને તો એક કઈ વાતે હું ના પૂગી શકું. કઈ નહીં શાક બકાલ વેચાય મફતમાં વેચાય પછી ઘર જઈને ઓહરી દે કાં તો ઓહરી નથી જતી કોઈ શાક એમને લઈ જાય ને તો હા તો રાંધીને જ દઈ આવે બિસાડીઓને બધીને. મારે કોઈ બધી નથી દે, તને તો અવરા શક થાય જઈ હોય તઈ. ખબર છે હગાઈ પેલા હું કરતા નહીં તઈ તું મને અસલ જડી ગઈ જોજો. હવે જયદીપે જો લાડવો નથી ખાધો ખાઈ લે એટલે પછી એને ખબર પડીએ કેવો છે આ લાડવો ખાવો કે ન ખાવો. ખાવે કે નહીં ખાવો મારા ભાઈ એવો નતો તમારે જેવો રાખીએ ને ઘરવાળીનું. સીતાની મમ્મીને દુઃખ લાગી એનું નહીં રાખે તો એટલે હલવા હે બે કરતી હું કેમ હલવા. માણો કે ને હુડી વસે હોપારી, છોકરો હુડી વસે હોપારી થઈ જાય. કો ભાંગવો કે ન ભાંગવો એ પછી અમારે જોવાનું હોય. બોલ ચાલુ જ હોય તમારું. હું દાંત કાઢો બત્રી હોય તો બત્રી દાંત કાઢવાના હોય, તેત્રી ન કાઢવાના હોય. મોટી મગજમારી કરો માં અત્યારમાં જવા દેવો કે નહીં બહુ હું ઈ પૂછું છું. બાને પૂછી લે, બાને પૂછ પછી ખબર પડે. હું બાને નથી પૂછવાની હો, એમાં બાને શું પૂછવાનું? મારા ભાઈને ઘરનું લે માગું લઈને આવે જોવા તો મને ના જવાનું હોય? ન જાવું પછી નક્કી થાય તો તાર જવાનું જ છે. આ બાપુજીને કેટલાક દી રોકાવાના કઈ ખબર તમને બોલ્યા કઈ જાહે? એ બા તો કહેતા હતા અમે હમણાં અહીંયા જ રહેવું, તાર બાપુજીને ગમી ગયું પગે અહીં નથી દુખતા હતી કે થોડોક ટાઈમ અહીં રોકાવું, ભાઈ ભાભીનું કંઈ નક્કી નથી. ઓય માં ઓલી છોકરી તો કેવી કવરાવેલા એવી તોફાન કરે કોઈ કહેવાય નહીં લે પાછું કેવી તૈયારના પેટની છે. હા આમ બધા તૈયારના પેટના, તું હાવ ગાંધી નહીં? અમે આવા નથી તૈયારના પેટના, એવડા ઉંમરે અમે આવા તૈયાર નતા, અકલ જ નથી અમારામાં. હા હો તમારામાં અકલ જ નથી હજી કાં? હા ત્યાં તો આવ્યા તમારા ઘરમાં અકલ નથી ને ત્યાં આ બધાને જોઈને મૂકને માં જાવ જ નહીં, બાને પૂછું કે નહીં જાઉં. હું ચોખ્ખી મનાઈ કરું નહીં જવાય. વાત હોય તો બાત જી કરવી કર નહીં જવાય. તમે તો હાવ કેવા હો આમ જો ગાંડી પછી જો તારે વાન જ જવાનું નક્કી થાય તો જાવું જ જોહે ને હમણાં હે જલ દેવા જાહે તો નહીં જાય તું? જલ દેવા તો હજી વાર લાખી એમ કઈ થોડું જલ દેવાય હે, તરત ખરીદી કરવી જોહે પછી જલ દેવા જવા હે ને. તો હવે તાર ધક્કા જ ખાવાના પણ બાને એમ થાય ઘણીએ જાય પછી મને સંભળાવે તારી બહુ 2 દી અહીં હોય ને 5 દી ઘેર હોય ને માને ને તો શું કરવાનું? એટલે કહું કે તું આજનો દી જામાં એ ખાલી 2 માણસ જ આવે કોઈ આવતું નથી ને બીજું? હા એ 2 જ આવે છે એના મમ્મી પપ્પા. હા જોજો જાનવી કેવી સમજી ગઈ કે નથી આવું તો એ ક્યાં આવે હે જોજો એમ માનતી હોય તો તું મારું માનું જ છું. જવા દો ને જવા દો ને પ્લીઝ જવા દો ને. ઊભી થઈ જાવે કઈ નહીં ન જવા દો તો હવે નહીં પૂછું જલમાં નહીં જાઉં બસ. મારા મમ્મી પપ્પાને કહી દી કે મને સંદીપ ના પાડે. ગાંડી આમ જો ના નથી પાડતો બસ બાને પૂછી લેજે, બાને પૂછીને તું જાજે. નથી પૂછું બાને નકર બાપુજી નકર તમારા ભાઈને ભાભીને જાવ એના ભેગા રહ્યો. હદ ગુસ્સાવાળી હદ ગુસ્સો નાક ઉપર સીધો ચડી જ જાય. ચડી જ જાય ને તમે એમ ના પાડી શક્યો બાને બાપુજીને ક્યાંય જવું હોય તો પાડો એને કોઈ દી ના. કોઈ દી બિચારા ક્યાંય ગયા જ નતો, અહીંયા જ આવે બીજે ક્યાંય નથી જતા. હા માં તમારે લપ નથી કર. रुठ के ना जाओ मेरी जान पास मेरे आओ मेरी जान मैं अकेला था दीवाना. બંધ કરો તમારા ગાંડા ગાણા. મેં મારી ભાભી છે ને બારી ઉભીને યાર ગીત ગાજો મારી યાર નો ગાતા. કોણ ભાભી? મને ખબર જ છે કોણ ભાભી છે ને. ઓય જલપા ભાભી થોડા હું મને એવું કહ્યું હોય હું તો ગાંડી વાતો કરતી હોય.
તારા મોઢામાં પડેલું કરે જલપા ભાભી જોઈને તો હાવ પાણી પાણી થઈ જાવ. જલપા ભાભી ક્યાં કોઈ દી કઈ હું એની યાર બોલું વાત કરું. અરે ના નવા વારમાં આવે જલ્દી જલપા ભાભી ને બેસી આવી હા જલ્દી જલપા ભાભી ને બેસી આવી. બિચારા આપણે ઘરે આવતા હોય તી કાલે ત્યાં બેસી આવી એમાં હું ને હવે ત્યાં એનું વાત ઉપાડી તો નહીં તી હું જલપા ભાભી એક દી ખબર ત્યાં તમે ઉભા હતા તો સ્કૂટર ઊભું રાખી દીધું જલપા ભાભી હા તો સ્કૂટર ઊભું રાખી દેવાનું હોય. બિચારા નીકળતા હતા તો ક્યાંક લાગી જાય ને વળી આપણું નામ આવે ને કે જો ઉતાવળમાં આવતા હતા એટલે તને ઈ તો તે મગજમાં લઈ લીધું તો નહીં તી હું ને જલપા ભાભી બસ મને તમે બારી ઉભા રહ્યો હું કઈ બોલતી નથી એટલે ગાંડી વાતો ઘરમાં તમારી આ ગાંડી વાંડી વાતો ઘરમાં ખોટે ખોટી તમે ખીખી કરો માં ખોટે ખોટા ખરેખર હે સોનલ તને તો કઈ હાવ કેવાય નહીં કેવી યાદ ખુશ હતી મારા ભાઈ ના આવે ઘર જોવાતી ખુશ રે ને જો આવે ને તારે ક્યાં કઈ વાંધો છે મારે કઈ વાંધો ને મને એમ થાય ને કે મારો એક ને એક ભાઈ હે તો અહીંયા જાઉં મને મન ન થતું હોય હું જવાનું તારી મરજી તાર જાવ હોય જા ન જાવ હોય કઈ નહીં હું તને કઈ નથી કહેતો પણ તું બાને પૂછીને જા બસ હા બા છે અહીંયા જજ ઘરનું મોટું માણસ પૂછીને તો સારું લાગે કે હા મને પૂછીને ગઈ હોઉં તો પૈસા વગરની ઠેલો ભર લે ને તો એને એમ થાય કે જો આ ભાગી જાય પૂછતી નથી મને નથી પૂછવું લે હું કરી લે હો ન પૂછતી ન જાતી મારે હું હા તમે એકને એક જમાઈ હો તમારે ન આવવું જોઈએ લે મારે હું તી ખાલી કહું કે મારે હું પ્રસંગમાં ઊભું જો હા આડાવરા ગયા એટલે ગયા તમે બુજો ને હરેક પ્રસંગમાં ભેગો આવું છું જોવા નતો આવ્યો ભેગો તો આવું જ પડે ને એકને એક જમાઈ હે નકર તમે જ ખરાબ લાગો લે જમાઈ ના આવ્યા કેવું તમારું નામ ખરાબ થાય અમારું ન થાય દીકરીનું હા તું તો દીકરી ડાય રહી ને તાર મમ્મી જેવી દર વખતે મારા મમ્મીનું નામ લ્યો મારી મમ્મી થકી તો તમને દીધી છે આવો બહુ એહસાન કર્યો તાર મમ્મી પપ્પાએ મને આપી મને કોણ ક્યાં કોઈ છોકરી આપતું હતું બધે ફટાકા લીધા કોઈએ ના આપી તમારી મમ્મીને જોઈને હા મારી મમ્મી તો હારા જ છે હો તમારી મમ્મી હારા જ છે હાથ ગણા અમે કે ઉપરથી ન ટેપકા અમે જૈનમાં અમે ક્યાં કહી કે ઉપરથી ટેપકા તમે જેમ ટેપકા હોય એમ પીછા મારી કરતા તને તો સાંજે સોનલ કહેવાય નહીં બાને પૂછી લે જા તાર જાવું હોય તો બસ હું ક્યાં તને ના પાડું હું કોઈ દી તને ના પાડું કઈ મારે ક્યાંય નથી જાવું ઓકે અહીં નહીં રહી તમારા ઘરમાં બધાની સેવા કરી હા અહીં નહીં રોકી રાખજો બધાને એ તો રોકા એનું ઘર છે રોકો ને હું ક્યાં ના પાડું જોવો ને મારા બધા હાલ તમે કેવા હાલ છે મારા થાકી ગયો ભગવાન હવે ભાઈનું થઈ જાય તો સારું હવે નકર આની હળિયું બંધ નહીં થાય એ ભગવાન